સુરતના નવસારી બજાર વિસ્તારમાં કેજીએન એપાર્ટમેન્ટમાં ફ્લેટના સ્લેબનો પોપડો મહિલાના માથે પડતા ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સુરત શહેરમાં હરીફાઈની હરોળમાં દેખાદેખીમાં બિલ્ડરો હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી ગેરકાયદે બાંધકામ ઊભું કરતા હોય છે, જેથી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાને લીધે ફ્લેટ ખરીદ કરતા લોકોના માથે જીવનું જોખમ રહેતું હોય છે। ત્યાં નવસારી બજાર વિસ્તારમાં કેજીએન એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201ના સ્લેબનો પોપડો પડ્યો હતો। આ સ્લેબનો પોપડો મહિલાના માથે પડતા ઈજાગ્રસ્ત હતી। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। सब ऑफिसर तरीके फरज बजाऊँ छूँ नवसारी बजार फायर स्टेशन खाते जे फायर कंट्रोल में अमने 8 ने 8 जेवो कॉल मळेलो हतो। जे अमे घटना स्थळे आवीने तपास करता जे घरना G+6 माळनुं छे तेमां नाम छे KGN, जेमां बीजा माळे फ्लेट नंबर 201 में जे मालिकने पूछता कि आ केटला वागे बनाव बन्यो एमणे जणाव्युं कि 4:30 થી 5 गाळामां बनाव बन्यो हतो, जेथी अमने कॉल 8 ने 8 मळेलो। जे घटना स्थळे तपास करता एक बेन ने माथामां ईजा थयेल हती ने उपરના સ્લેબના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા। બીજું કઈ ખાસ છે નથી। બાંધકામ કેટલા વર્ષ જૂનું છે? એમ તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણવા મળે કે બિલ્ડિંગ 7-1 વર્ષનું જે કરીબ ખરું 7-8 વર્ષ થઈ ગયા છે। સર ફાયરના કેટલા અહીંયા સ્ટાફ આવી ગયા છે? અત્યારે હાલે અમે નવસારી બજાર ફાયર સ્ટેશનથી એક જ ગાડી બોલાવેલી હતી ઉપર, જેથી કરીને અમે તપાસ કરતા નોર્મલ છે ને એક બેનને ઈજા પામેલા હતા। એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે। સાહેબ હવે આગળ શું કાર્યવાહી કરવામાં? એ આગળની કાર્યવાહી આપણે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકે છે।